આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ વચ્ચે પૂર્વ ધારાસભ્યએ જન્મદિવસની કરી ઉજવણી। દીવ, દમણ અને સંઘ પ્રદેશના સહપ્રભારી અને પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલની 59મી વર્ષગાંઠ નિમિત્તે વિવિધ સામાજિક કાર્યક્રમોના આયોજનો કરવામાં આવ્યા, જેમાં પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલે પ્રથમ ભરૂચ પાંજરાપોળ ખાતે ગૌ પૂજા કરી, ત્યારબાદ ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ ખાતે કુંવારિકા પૂજન સહિતના કાર્યો કરી પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી। પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલે આદિજાતિ છાત્રાલય ખાતે જઈ આદિવાસી સમાજના બાળકોની મુલાકાત લઈ કંબલ વિતરણ કરી જન્મદિવસની ઉજવણી કરી હતી। ભરૂચની પૂર્વમાં જાડેશ્વર સ્થિત ભરૂચ જિલ્લા આદિજાતિ વિકાસ મંડળ સંચાલિત છાત્રાલય ખાતે રહેતા 40થી વધુ આદિવાસી વિદ્યાર્થીઓને મોટી સંખ્યામાં ભરૂચ જિલ્લા આદિવાસી સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં કંબલ વિતરણ કરી પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલે કેક કાપી જન્મદિવસની ઉજવણી કરી હતી। આજરોજ મારા જન્મ દિવસ નિમિત્તે જાડેશ્વર ખાતે ભરૂચ જિલ્લા આદિજાતિ વિકાસ મંડળ દ્વારા સંચાલિત છાત્રાલયની આજે મુલાકાત લીધી અને ત્યાં રહેતા લગભગ 50 જેટલા આદિજાતિ વિસ્તારના વિદ્યાર્થીઓ જોડે બર્થડે ઉજવવાનો આજે મને અવસર મળ્યો છે। આ જગ્યા હાઈવેને ટચ છે અને બધાને વિનંતી કરું છું કે ખૂબ સુંદર આત્મીય ગ્રીન સ્કૂલની બરાબર બાજુમાં અને હાઈવેથી જ આપણને એનો રસ્તો મળે છે, તો આ ખૂબ સુંદર છાત્રાલય છે। અહીંયા આગળ વિવિધ પ્રકારના NGO અહીંયા યોગ્ય કામ પણ કરે છે, પણ અહીંયા આવવાથી જેમ બર્થડેના દિવસે આપણે પાંજરાપોળની મુહિમ ચલાવી હતી કે લોકો સવારે ગૌ પૂજા કરે, એવી જ રીતે આ વિસ્તારમાં આ છાત્રાલય પર આવીને કોઈ પણ તહેવાર કોઈ પણ બાળકો જોડે જો ઉજવીએ તો માનું છું ત્યાં સુધી અહીં પણ આપણા જે બાળકો છે એને પણ એક સારું નોલેજ મળે, એને પણ સારી પ્રેરણા મળે અને આગળ જઈને સારું શિક્ષણ પ્રાપ્ત કરી પોતાની કારકિર્દી બનાવે। ખૂબ સારા મિત્રો વિશાલભાઈ, અરવિંદભાઈ, મુકેશભાઈથી માંડીને અહીં તમામ મિત્રો આજે મહેન્દ્રભાઈને બધા ઉપસ્થિત રહ્યા છે। એ બધાનો અહીં મને લઈને આવવા માટે હું એમ બધાનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું અને ભરૂચની જનતાને અપીલ પણ કરું છું કે સારા પ્રસંગોએ આપણે અહીં આવીને આ વિદ્યાર્થી જોડે પસાર કરીએ તો ખૂબ સારો મેસેજ સમાજમાં પણ જાય છે।